જય હિન્દ. K2 બ્યુટી બાર એનજીઓના પ્લેટફોર્મ ઉપર તમામ વેલવિશર્સો અને K2 બ્યુટી બાર એનજીઓના તમામ સાથી મિત્રોનું વેલકમ છે. આજે મારે ફટોફટ લાઈવ આવવું પડ્યું. ઘણા બધા સાથી મિત્રોના ડીએમ મળ્યા છે. એમને સાબુ બનાવતા શીખવું છે, સોપ બેઝ બનાવતા શીખવું છે, શેમ્પૂ બનાવતા શીખવું છે, નાઇટ ક્રીમ બનાવતા શીખવું છે, કન્ડિશનર બનાવતા શીખવું છે. આવી ઘણી બધી પ્રોડક્ટો, કોસ્મેટિક અને ઓર્ગેનિકની પ્રોડક્ટો છે. ટૂંક સમયમાં સોનગઢની અંદર એક ભવ્ય આપણે સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. આ સેમિનારની અંદર 300થી વધારે વેલવિશર્સ મિત્રો આવે છે અને આ સેમિનારની અંદર મારા લાઈવ પ્રેઝન્ટ સાથે આપને એ નોલેજ મળવાનું છે કે સાબુ એટલે શું, શેમ્પૂ એટલે શું, ઓર્ગેનિક પ્રોડક્ટ કેવી રીતે બનાવવી અને આપણે તમામ સાથી મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટને કેવી રીતે સેલ કરવી. ઓર્ગેનિક પ્રોડક્ટની અંદર કેટલા પ્રકારની જડીબુટ્ટીનો ઉપયોગ કરી શકીએ. આવી તમામ માહિતી અપડેટ સાથે સોનગઢની અંદર 300થી વધારે સાથી મિત્રોની સાથે આપણે ભવ્ય કાર્યક્રમ અને આ સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. તો ફટોફટ તમારું રજીસ્ટ્રેશન કરી લેજો. મુમતાજબેન તમામ સાથી મિત્રનું રજીસ્ટ્રેશન શરૂ કરી દીધું છે અને કોઈ પણ પ્રકારની ફી નથી. કેવી સરસ મજાની વાત છે. આ સેમિનાર સોનગઢની અંદર થવા જઈ રહ્યો છે અને હું આપની વચ્ચે આવી રહ્યો છું અને ત્યાં આપણે જોવાના છે કે સાબુ, શેમ્પૂ, કન્ડિશનર, ફેસ વોશ, બોડી વોશ, બિકની વોશ, આ તમામ માહિતીઓ સાથે આપણે જબરજસ્ત સોનગઢની અંદર આ સેમિનારનું આયોજન કર્યું છે અને ટૂંક સમયમાં તેમની તારીખ પણ આપના સામે શેર કરી દેવામાં આવશે. અને આપણે તમામ સાથી મિત્રો એક પ્લેટફોર્મ ઉપર મળવાના છીએ અને અહીંયા આપણા પાર્લર હોય, આપણી કોસ્મેટિકની પ્રોડક્ટો હોય કે આપણે જે કંઈ સેલિંગ કરતા એવી પ્રોડક્ટો હોય એની તમામ અપડેટ અને તમામ માહિતી સાથે એક ભવ્ય બિઝનેસ સેમિનાર આપણે આયોજન કર્યો છે અને આ સેમિનારની અંદર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી નથી. સ્વખર્ચે આવવાનું છે, સ્વખર્ચે જવાનું છે. કોઈ પણ પ્રકારના છુપા ચાર્જીસો આપ્યા નથી અને એની વચ્ચે આપણે ઘણી બધી બિઝનેસને લઈને આપલે કરવાના છે, પ્રોડક્ટોને લઈને આપલે કરવાના છે. આવી તમામ માહિતીઓ અપડેટ થવાની છે. તો હવે મારો પ્રશ્ન અને મારો સવાલ આ છે કે તમે કયા સિટીમાંથી છો અને તમારા તાલુકા અને ગામનું નામ ફટોફટ મને કોમેન્ટ કરો, જેથી કરીને ટૂંક સમયમાં હું પણ આપના ગામ અને સિટી અને શહેરમાં આવવાનો છું. ગુજરાતની અંદર ધીરે ધીરે ઘણા બધા સિટીઓની અંદર આપણે આ સેમિનાર આયોજન કરવા જઈ રહ્યા છીએ અને તમામ સાથી મિત્રને મળવાનું છે, જેથી કરીને વધુથી વધુ લોકો ઓર્ગેનિક તરફ વળે અને આપણે ઓર્ગેનિકને વધુથી વધુ પ્રોત્સાહન આપી શકીએ અને ઓર્ગેનિક અને આયુર્વેદ તમામ પ્રોડક્ટો આપણે બનાવી શકીએ. જય માતાજી, જય માતાજી. એકદમ ફાઇન, એકદમ ફાઇન.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. ઓકે, આપ અમદાવાદથી છું. ટૂંક સમયમાં અમદાવાદમાં આપણે બ્રાન્ચ ઓપન કરવા જઈ રહ્યા છે. અમદાવાદમાં પણ આપણી ઓર્ગેનિક બ્રાન્ચ ઓપન થશે. અત્યારે જગ્યા જોવાનું શરૂ છે. ટૂંક સમયમાં આપણે અમદાવાદની અંદર આપણી બ્રાન્ચો ઓપન કરવાના છે. ધારો કે ગુજરાતની સાથે સાથે ઓલ ઓવર ઇન્ડિયામાં આપણી અલગ અલગ તાલુકા પ્રમાણે એની બ્રાન્ચો ઓપન થશે. બાપુનગરમાં ચોક્કસ સીટીએમ આજુબાજુ જગ્યા જોવાનું શરૂ છે. વલસાડ કેમ છો? યસ, નિકોલ અને બાપુનગર આવશે. ગુજરાત સોરી અમદાવાદની અંદર 10 બ્રાન્ચો ઓપન કરીએ છીએ અલગ અલગ વિસ્તારમાં. યસ, બાપુનગરની અંદર પ્લાનિંગ છે. આજે ફટોફટ લાઈવ જોડાઈ જાઓ. અને ઘણા બધા સાથી મિત્રોનો પ્રશ્ન છે કે ઘણા બધા શેમ્પૂની માહિતી મળે છે અને આપણે શેમ્પૂ બનાવતા શીખવું છે, તો તમે ફટોફટ જોડાઈ જાઓ. ક્યાં ક્યાં સિટીમાંથી બોલો છો મેસેજ કરો, જેથી કરીને આપના સિટીમાં આપણે સેમિનાર આયોજન કરવો છે. ચોક્કસ આવીશ એટલે ચોક્કસ મેસેજ કરી દઈશ ને સોશિયલ મીડિયામાં પણ આવી જશે ક્યારે આપણે અમદાવાદમાં પણ એક સેમિનારનું આયોજન કરવું છે. એટલે ચોક્કસ પ્રમાણે આપણે અમદાવાદમાં ભેગા થશું. અત્યારે કોસ્મેટિક, હર્બલ, આયુર્વેદ પ્રોડક્ટનો એટલો બધો સ્ટેન્ડ છે કે વાત ન પૂછો, અને ખરેખર બહુ જબરજસ્ત છે. મારું ખાસ કહેવું છે કે જે લોકો પાર્લર ચલાવે છે, બ્યુટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે, જે લોકો કોસ્મેટિક પ્રોડક્ટો વાપરે છે, ખરેખર અત્યારે પોતાના પાર્લરનો સ્ટેન્ડ છે કે એને હર્બલ પાર્લરમાં કનેક્ટ કરી લેવું જોઈએ. અને આવનારું ફ્યુચર જે છે હર્બલનું છે, કારણ કે માર્કેટમાં કેમિકલ વાપરી હેર અને સ્કિનના એટલા બધા પ્રોબ્લેમો શરૂ થઈ ગયા છે કે એને રિપેર કરવા માટે હવે ફક્ત ને ફક્ત હર્બલ પ્રોડક્ટ સિવાય કોઈ ઈલાજ રહ્યો નથી. એટલે આવનારા સમયમાં જો આજે તમે ચેન્જીસ નહીં કરો, હું હજી પણ કહું છું, બિઝનેસ ત્યારે જ અપ થશે કે જ્યારે તમારે સમયના સાથે રૂપાંતર સાથે આપણે ચાલવું પડશે. સમયની જોઈ અને બિઝનેસને પણ ચેન્જીસ કરવો પડશે. આપણે એવું માનીએ કે ભાઈ 2000 રૂપિયાના હેર કેરાટીન, સ્મૂથનિંગ, રિબોર્ડિંગ કસ્ટમરો મૂકીને નાની વસ્તુમાં કેમ કામ કરીએ, પણ આવનારો સમય છે ચેન્જીસ થવા માંડ્યો છે. એટલે આપણે પણ આપણા બિઝનેસ અને આપણે પોતાને પણ ચેન્જ થવું પડશે. ફટોફટ લાઈવ જોડાવાનું છે અને આપના સવાલોના જે કઈ જવાબો છે આજે આપવાના છે. સ્કિનને લઈને, હેરને લઈને ઘણા બધા સાથી મિત્રોને તકલીફ હોય છે અને ઘણા બધા સાથી મિત્રો ડીએમ કરતા હોય છે. એટલે ખાસ આજે લાઈવ આવવું પડ્યું. અને લાઈવની અંદર અને થોડી વારમાં આપણે હમણાં સાબુ બનાવવાના છે. ને સાબુ શું તમારે બનાવતા કે જોવા છે, શીખવું હોય તો આજે લાઈવમાં સાબુ બનાવવાનો આપણે કાર્યક્રમ કરીએ શરૂ. બોલો મારા વાલા, બોલો. અને કેમ છો?
ચોક્કસ બાપુનગરમાં પણ આપણા ટ્રેનિંગ ક્લાસ શરૂ થવાના છે. ગુજરાતના ઘણી બધા જગ્યાએ આપણે કોસ્મેટિકના, હર્બલના અને સાથે સાથે પાર્લરના પણ ક્લાસીસો ઓપન કરવાના છે. અને જે નાના નાના ગામડા છે ત્યાં આપણે આપણા પાર્લરની ફ્રેન્ચાઇઝીઓ આપવાના છે. એટલે વધુથી વધુ દીકરીઓ ઓછી ફીની અંદર ઇન્ટરનેશનલ ક્લાસ શીખી શકે. આપણે ઘણી બધી પાર્લરોને પણ ફ્રેન્ચાઇઝી આપી દેવાના છે કે ઓછા બજેટની અંદર એને ફ્રેન્ચાઇઝી મળી શકે અને પ્લસ ત્યાં તે પાર્લરની ક્લાસીસ સસ્તા બજેટમાં ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ સાથે શીખી શકે. મેં ગોપાલનો છોકરો, મોડર્ન ટાઉન. કેમ છે? તો આપણો ખાસ ઉદ્દેશ્ય એક જ છે કે વધુથી વધુ રોજગાર. આજનો જે સમય છે આ સમયની અંદર ઘણી બધી મંદીનો માહોલ હોય છે અને આ મંદીના માહોલમાં ઘણા બધા સાથી મિત્રને તકલીફો પડતા હોય છે. તો આવા તમામ સાથી મિત્રને આપણે વધુથી વધુ રોજગાર તરફ વાળી શકીએ, વધુથી વધુ બિઝનેસ તરફ વાળી શકીએ અને આપણી કંપનીમાં પણ જેટલી જરૂરિયાત હશે એ પ્રમાણે આપણે 2026માં 500થી વધારે સાથી મિત્રને જોબ વેકેન્સી આપવાના છે. એટલે 2026ની અંદરમાં 500થી વધારે જોબ વેકેન્સી આપણે બહાર પાડવાના છે. અને આપણું જે અપ્રુવલ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ અપ્રુવલ મળી ચૂક્યું છે ક્યારનું. તો કેટલા સાથી મિત્રને સાબુ બનાવતા શીખવું છે, કેટલાને શેમ્પુ બનાવતા શીખવું છે, કેટલાને કન્ડિશનર બનાવતા શીખવું છે, મને કોમેન્ટ કરો જરા. ફટોફટ કોમેન્ટ કરશો તો મજા આવશે, તો ધડાબડી બોલશે. કારણ કે તમારા સવાલ વગર મને જવાબ ના આવડે અને મારા જવાબ વગર તમને સવાલ ના આવે. તમે ફટોફટ કોઈ પણ સવાલનો આન્સર કરશો, કોમેન્ટ કરો, મને મેસેજ કરશો તો મજા આવશે. કારણ એનું એક તો છે કે તમારે જો આગળ વધવું હશે તો પહેલ તમારી પાસે હોવી જોઈશે. તમારે આગળ વધવું હશે તો પગથિયું તમારે ચડવું પડશે. બીજાના ભરોસે ચડેલા પગથિયા ગમે ત્યારે એનો ખંભો મુકાઈ જશે તો આપણે દડતા દડતા નીચે આવી જશું. આપણા મહેનત કે આપણા બિઝનેસ માટેની મહેનત આપણે સ્વતંત્ર પોતાએ કરવી પડશે. અન્ય કોઈનાથી આ મહેનત નહીં સહી શકે. જો આપણે સક્સેસ થવું હોય તો ખરેખર આપણે જ મહેનત કરવી પડશે. અને એ મહેનત માટે તમે અને હું એક ટીમ બનીને માર્કેટમાં ઉતરવું પડશે. કારણ કે આજે માર્કેટમાં એટલા બધા હરીફો છે કે તમને ને મને જીવવા નહીં દે. તો એ જીવવા નહીં દે એની સાથે જો લડત લડવી હશે તો આપણે ટીમ બની એક સાથે આપણા એનજીઓના બેનર નીચે આવવાના છે. અને આની અંદર વધુથી વધુ લોકો, વધુથી વધુ દીકરીઓ, વધુથી વધુ સાથી મિત્રો, વધુથી વધુ ભાઈઓ, આજના યુવા વર્ગને આપણે રોજીરોટી તરફ કેમ વાળી શકીએ. ઘણા બધાને એક જ વાત આવે છે, શોર્ટકટમાં કરોડપતિ થવું છે. હું આજે પણ કહું, આજે પણ શોર્ટકટમાં કરોડપતિ નહીં થવાય, કાલે પણ નહીં થવાય. કરોડપતિ થવા માટે શું તો કરોડપતિ થશું. કારણ કે મને યાદ છે આપણે જયારે પાર્લર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે 1 રૂપિયામાં હેર કટિંગ કર્યું હતું. આજે 1 રૂપિયાના હેર કટિંગ થી લઈને એટલે એવું માનો કે લારીમાં સાબુ વેચીને આજે 8 કંપની સુધી પહોંચ્યો છો. તો આ જે સફર છે, આ સફર વચ્ચેની ઘણી બધા પહાડો આવે, ઘણા બધા કાંટાઓ આવે, ઘણા બધા કાદવ આવે અને પાર કરીને એક બિઝનેસમેન થવાય. યસ, ભાવનગરમાં ચોક્કસ પ્રમાણે કંઈ પણ હશે તો આપણે કહેશું. અને આપણે એવું પણ વિચારી રહ્યા છે કે 50-100 જણા જેટલા ભેગા થાવ તો આપણે ભાવનગરની અંદર એક સફળ સેમિનાર આયોજન કરી જ દઈએ કે જેથી કરીને ત્યાંના તમામ સાથી મિત્ર આપણી સાથે સંકલન થઈ શકે. જો તમારી પાસે ટીમ હોય અને તમે મહેનત કરી શકતા હોય આપણા એનજીઓના બેનર નીચે, તો ત્યાં 100 થી વધારે વ્યક્તિ ભેગા થતા હોય તો આપણે એક સફળ પ્રોગ્રામ કરીએ. અને આ સેમિનારની અંદર આપણો ઉદ્દેશ અને આપણો એક જ કામ છે કે ફક્ત ને ફક્ત વધુથી વધુ રોજગાર તરફ વાળીએ. યસ, સેમિનાર ફીસ 0.
સેમિનાર ફી ફક્ત ને ફક્ત 0. સેમિનારમાં મને ફક્ત ને ફક્ત આપનો આશીર્વાદ જોઈએ છે. નોટ ફોર બિઝનેસ. હું હજી પણ કહું છું, જ્યારે પણ મને આપના ગાળિયા કરવાનું મન થશે, ધીસ ઇઝ નોટ બિઝનેસ. સેમિનાર એટલે બિઝનેસ કોઈ કહી શકે ખોટી વાત છે, ગાળિયા કરવાની વાતો છે. કારણ કે સેમિનારની અંદર પબ્લિકના ગાળિયા થાય છે. પહેલા તો એ સમજવું પડશે કે સેમિનારમાં હકીકત માહિતી શું હોય. એટલે આપણે પૈસા માટે સેમિનાર નથી કરવો, ફ્રીમાં સેમિનાર કરવો છે. હરેક જગ્યાએ, હરેક સિટી, હરેક તાલુકા, હરેક શહેર અને નાનામાં નાના દીકરીથી લઈને દીકરા સુધી હરેક વ્યક્તિને બિઝનેસ કરવા માટેનું નોલેજ આપવું છે. આપણે એની પાસેથી કોઈ ફી નથી જોતી. ભગવાનની દયા છે, આ દીકરીઓના આશીર્વાદ છે. 8 થી વધારે ફેક્ટરીઓ છે, બહુ સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી, પૈસાની કમી નથી. કારણ કે આપના આશીર્વાદ જ એટલા છે. એટલે ફક્ત ને ફક્ત સેમિનાર કરવા છે અને આજની યુવા પેઢીને બિઝનેસ તરફ વાળવા છે. આપણે કોઈના પણ 1 પણ રૂપિયો જોતો નથી. સેમિનારની અંદર ચાલતી હું અમુક પ્રોડક્ટોના તમને નામ આપું છું, એમાંથી તમે કોઈ પણ સિલેક્શન કરી શકીએ. આપણે સાબુ શીખવાડીએ, માથું ધોવાના સાબુ શીખવાડીએ, સ્કિનના શીખવાડીએ, નાવાના શીખવાડીએ, એની સાથે સાથે 1 કે 2 વેરાયટીનું શેમ્પુ બનાવતા શીખવાડીએ, એની સાથે સાથે 1 કે 2 વેરાયટીનું આપણે એને ફેસ વોશ બનાવતા શીખવાડીએ. પછી અત્યારે ઘણા બધાને ધાધરનો બહુ પ્રોબ્લેમ છે, તો એના સાબુ બનાવી શકીએ, એની ક્રીમ બનાવી શકીએ. એ કેવું છે, સમય ઉપર આધારિત છે કે એમાંથી આપણે કઈ કઈ પ્રોડક્ટોને લઈ શકીએ. કે જેવી 5-7 પ્રોડક્ટો રનિંગ હોય, હું તમને 50 પ્રોડક્ટોના લિસ્ટ આપું, એમાંથી તમે 5-6 પ્રોડક્ટો સિલેક્શન કરી શકો છો અને એના બેઝ ઉપર આખો આપણો સેમિનાર. કોઈ પણ વ્યક્તિ પાસેથી આપણે ફી જોતી નથી, આપણે એની પાસે પૈસા જોતા નથી. હા, અને બીજું આવું પણ થઈ શકે, ધારો કે તમે ત્યાં હેન્ડલ કરો છો અને એક વસ્તુ મેં પણ છે કે પૈસા વગરની વેલ્યુ પણ નહીં રહી. ઓછી ફીની અંદર તમારે સ્ટાર્ટઅપ કરવું હોય તો આપણે એ પણ કરી શકીએ કે ઓછા ફીમાં. એટલે એ આપણે ત્યાંનું હેન્ડલિંગ કેવી રીતે કરીશું એ આખું સંકલન કરીને વર્ક કરી શકીએ. પણ સેમિનાર અને કાર્યક્રમ બહુ જબરજસ્ત આપણે કરવા જઈ રહેશું. અને બીજું, જો ફી આપી શકતા હોય તો આપણે વ્યવસ્થિત એક હોલ પણ આપણે રાખી અને એની અંદર વિથ લંચ યા વિથ ડિનર સાથેનો પણ પ્રોગ્રામ કરી શકીએ. પણ ત્યાંનું જે જનરેશન છે, જ્યાંની જે પબ્લિકો છે, જેવી રીતે હું ફોરેન સેમિનાર કરું છું તો બહુ મજાનો સેમિનારો થાય છે. કારણ કે ત્યાંનું જે અવેરનેસ છે સમજી શકશે, એ પેમેન્ટ આપશે, ડિનર લંચ સાથે વાતો, અને એમ મજા આવશે સેમિનારની અંદર. ધારો કે બોમ્બેની અંદર અમે સેમિનાર કરીએ છીએ તો ત્યાંની ફી હોય છે 550 રૂપિયા. તો કેવું છે, ત્યાંનું ડિનર લંચ આ બધું જબરજસ્ત હોય છે. પણ હવે ભાવનગરમાં આપણી પાસે કેવું પબ્લિક છે, ખાસ કરીને જોવા માટે પબ્લિક કેવું છે, એટલે કે નાના ઘરની બહેનો હોય તે પૈસા નહીં ભરી શકે. તો એ નહીં ભરી શકે તો આપણે એને કેમ જબરજસ્તી લઈ શકીએ, કારણ કે આપણે એને રોજગાર તરફ વાળવી છે ને. તો એ આપણે ત્યાંના જે વાતાવરણ હશે એના અનુકૂળતાએ આપણે સેમિનાર કરી શકીએ છીએ. અને એ જ તમે શેમ્પૂનો ક્લાસ કરવા આવશો, સાબુનો ક્લાસ કરવા આવશો તો મારી હેડ ઓફિસ ઉપર 25,000 રૂપિયા ફી છે. બીજું, જો તમે આ તમારા સિટી શહેરની અંદર આનો વર્કશોપ કરવા માંગતા હોય તો આપણે ઓછા બજેટની અંદર આ વર્કશોપ પૂરો કરી શકીએ છીએ. યસ, મારે ત્યાં ટેલિકોલર માટે બહેનોની રિક્વાયરમેન્ટ છે, ખાસ કરીને બહેનોના રોજગાર માટે. તો આપ આપના રિઝ્યુમ સાથે મને મળી શકો છો અને કોઈ પણ જાતના એક્સપિરિયન્સની જરૂર નથી, કોઈ પણ જાતના નોલેજની જરૂર નથી. વધુથી વધુ દીકરીઓને રોજગાર આપવો છે, વધુથી વધુ દીકરીઓને જોબ માટે આપણે અપ્રુવલ કરવાના છે. તો તમારા પણ ધ્યાનમાં અન્ય કોઈ દીકરીઓ હોય કે જે ટેલિકોલર ઉપર વાતચીત કરી શકતી હોય
તો આપણે ત્યાં જરૂર છે. સુરતની અંદર ચૌટા બજારમાં આપણી હેડ ઓફિસ છે અને આપણે હેડ ઓફિસ ઉપર જ જોઈએ છે. બીજું, હરેક તાલુકા અને હરેક સિટીની અંદર માર્કેટિંગ કરી શકે એવા ભાઈઓ અને બહેનોની જરૂર છે. કાલે એક જોબની વેકેન્સી પાડી હતી, આજે બીજી જોબની વેકેન્સી પાડ્યું કે એવા મને 100 ભાઈઓ અને બહેનોની જરૂર છે. હરેક તાલુકા અને હરેક સિટીની અંદર આપણી પ્રોડક્ટની માર્કેટિંગ કરી શકે એવા ભાઈઓ અને બહેનોની મને જરૂરિયાત છે. કારણ કે 2026માં આપણે 500 થી વધારે લોકોને રોજગાર આપવાના છીએ. તો ફટોફટ જોડાઈ જાઓ. અને શું તમે તમારા સિટી, તાલુકા, શહેર કે ગામડાની અંદર આ ઓર્ગેનિક પ્રોડક્ટનો વર્કશોપ કરવા માંગો છો? શું તમે શેમ્પુ શીખવા માંગો છો? શું તમે ઓર્ગેનિક પ્રોડક્ટમાં તમારું બિઝનેસ કરવા માંગો છો? તમે આગળ વધવા માંગો છો? માર્કેટિંગ માટેનો સમય શું છે? સવારે 10 થી રાતના 6 વાગ્યા સુધીનો માર્કેટિંગ માટે. ધરમપુર બાજુ, ચોક્કસ ધરમપુર બાજુ પણ આપણે ટૂંક સમયમાં સેમિનાર થવાનો છે. ધરમપુર, ડાંગ, નવસારી આ બધાની તારીખો બાકી છે, પણ બધાના અપ્રુવલો આવી ગયા છે. અને આપણું ટોટલી સેમિનાર સેન્ટ્રલ ગવર્મેન્ટ અપ્રુવલ હોય છે, એટલે આપણને તરતલીની અપડેટ મળી ગઈ છે. ઓનલાઈન પણ સિસ્ટમમાં આવી ચૂકી છે. તારીખો હજી લોન્ચ નથી કરી. તારીખ આવશે એટલે ઓનલાઈન આપની વચ્ચે લાઈવ આવી જશું. લગભગ સોનગઢમાં તો હમણાં ટૂંક સમયમાં જ આપણો આ સેમિનાર થવા જઈ રહ્યો છે. ચોક્કસ આ ભાવનગરમાં વાત કરો. અને ગર્લ્સનું અને બોಯ್સ, આપણે ત્યાં એવું નથી, ગર્લ્સ અને બોಯ್સ બંનેનું. જો એમની પાસે ટેલેન્ટ હશે તો આપણે એને આપણી કંપનીમાં જોબ પણ આપી દેશું. અને એ પણ 100% પીએફ સાથે. લોકલ જોબ નહીં, આજે અહીંયા કાલે ત્યાં એવી જોબ નહીં. 60 વર્ષ પછી તમે નિવૃત્ત થશો તો તમારે એટલું તો તમારી પાસે પીએફ ભેગું થશે. સેન્ટ્રલ ગવર્મેન્ટ અપ્રુવલ આપણી કંપની છે. અને લિમિટેડ કંપનીની અંદર, પબ્લિક લિમિટેડ કંપનીની અંદર તમને જોબ મળવાની છે. અહીં જોબની બહુ જરૂર બધાને છે. ક્યાં, કઈ જગ્યાએ જરા મને આપજો ને. ધરમપુરમાં માર્કેટિંગ કરી શકે તો મારે ત્યાં રિક્વાયરમેન્ટ છે. હું આજના સોશિયલ મીડિયાના લાઈવ પ્લેટફોર્મથી આપ સૌ ભાઈઓ અને બહેનોને આહ્વાન કરું છું કે મારી પબ્લિક લિમિટેડ કંપનીની અંદર ઇન્ડિયાના હરેક ખૂણા અને સિટીની અંદર, તાલુકાની અંદર મારી પાસે જોબ વેકેન્સી છે. ગુજરાતમાં 500ની જોબ વેકેન્સી છે અને ઇન્ડિયાની અંદર 5000 જોબ વેકેન્સી પડી છે. હું 2026ની અંદર આ મોટું ભવ્ય અપ્રુવલ કરવાનો છો. અને એ પણ પબ્લિક લિમિટેડ કંપનીની અંદર. લોહી આલતુ ફાલતુ કંપની નથી. અને ટોટલી વ્હાઇટ સેલેરી સાથે કામ, વ્હાઇટ કોલર સાથેના કામ માટે તમામ દીકરી અને ભાઈઓને આહ્વાન કરું છું કે આપનું ટેલેન્ટ છે મારી કંપનીઓ માટે જો વાપરવામાં આવશે અને આપનું ટેલેન્ટ મારી કંપનીઓને આગળ વધવા માટે જો મહેનત થશે તો 100% આપ પણ એક સિતારો બની શકો છો. અને આ કંપનીના કાલના, આવનારા કાલના મારી જોડે તમે પણ એક સ્ટાર બની શકો છો. યસ, રાજકોટમાં પણ આપણે સેમિનાર કરશું. એટલે બહુ બધી દીકરીઓ માટે, ભાઈઓ માટે, બહેનો માટે મેં જોબ વેકેન્સી એટલે પાડી છે. ઘણા બધા જરૂરિયાત છે. આજની જે મંદીનો માહોલ છે અને જોઈને હરેક વ્યક્તિઓ, મેં ત્યાં સુધી જોયું છે કે હરેક વ્યક્તિઓ આજના જે પ્રેશરાઇઝ જિંદગી છે એની અંદર ક્યાંક ને કંઈક ટેન્શનમાં છે. અને આ ટેન્શનમાંથી આપણે એમને ક્યાંક ને કંઈક હેલ્પ કરી શકીએ. પાયલ પ્રજાપતિ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
તો સૌથી પહેલા તો આ કયો કે કેટલા જણા આપણી કંપનીની અંદર જોબની વેકેન્સી માટે આવવાના છે? અમારી ફાલ્ગુની, મારા સ્ટુડન્ટનો સૌથી મોટો હીરો એટલે અમારી ફાલ્ગુની. જય મહાદેવ દીકરા. હા, સુરતની અંદર આપણી હેડ ઓફિસ ઉપર પણ જોબ વેકેન્સી છે અને એની સાથે સાથે અલગ અલગ તાલુકાની અંદર આપણી પ્રોડક્ટની માર્કેટિંગ માટે પણ જોબની વેકેન્સી છે. ધારો કે આ જોબ વેકેન્સી આપણે 2026માં આપણે અપ્રુવલ કરવાના છે, એની જગ્યાએ આજથી જ તમારી સામે મૂકી દઉં છું કે 2026માં તમે જોબ ઉપર લાગી જાઓ પહેલા મહિનાની 1લી તારીખથી. મારા થકી આગળ વધી ગઈ છે, મારા થકી નહીં, મારા મહાદેવના આશીર્વાદથી અને તારી પાસે જે ટેલેન્ટ છે એનાથી, અને ખરેખર તારી ઉપર તારા સાસુમાનો જે આશીર્વાદ છે એનાથી 100% તું આગળ છું. અમારું તો કામ છે કે અમે એક દરિયામાં રહેલા પથ્થરમાંથી હીરો ગોતીએ અને હીરાને પરખ આપીએ, ઘસી અને એને પરખ આપી અને એને કહીએ કે ભાઈ તારી ઓળખ હીરો છે. અને જ્યારે હીરો ઘસાય છે, તપાય છે અને ગરમ હીટ જે આજની દુનિયાની છે એ હીટોને સહન કરે છે, ત્યારે એ સક્સેસ હીરો બને છે. તમને અને 2 ગર્લ્સને નીડ છે, ચોક્કસ આપના રિઝ્યુમ સાથે મળો. શેના માટે નીડ છે? માર્કેટિંગ માટે છે કે ટેલિકોલર માટે છે? ચોક્કસ મને જરા મેસેજ આપો તો હું તમારું નામ નોટ કરી લઉં છું અહીંયા. ધરમપુરમાં પણ મને માર્કેટિંગ ટીમ માટેની જરૂરિયાત છે. આપ આપના રિઝ્યુમ સાથે મારી હેડ ઓફિસ સુરત ઉપર મળી શકો છો. સોનાક્ષી બ્યુટી એન્ડ ક્લાસ. ભાવનગરમાં ડિસ્ટ્રીબ્યુટર પોઈન્ટ લેવાની ઈચ્છા છે. ચોક્કસ હું તમારી હેલ્પ કરીશ અને આપણે એવું લાગશે તો ભાવનગરમાં જ આપણે કંપની ઓપન કરી દેશું. એ બાને મને પણ અહીંયા સારું પડશે કે ઘોઘાથી હજીરા ને હજીરાથી ઘોઘા, એ બાને હું પણ સ્ટીમરમાં આવક જરૂર કરશું ને આપણે મળીશું. અને ટૂંક સમયમાં જ મને ઘોઘા આવવાનો પ્લાનિંગ છે, એટલે આપણે મળીશું ચોક્કસ ભાવનગરમાં. આપ મને મારી આઈડી ઉપર તમારો કોન્ટેક્ટ નંબરનો ડીએમ કરજો, એટલે હું તમને પર્સનલી કોન્ટેક્ટ કરીશ 1-2 દિવસની અંદર. માર્કેટિંગ માટે સોનગઢમાં, યસ, માર્કેટિંગ માટે મને સોનગઢમાં જરૂરિયાત છે. ઓકે, આપને માર્કેટિંગ અને કોલિંગ બંનેનો અનુભવ છે. ચોક્કસ, તો આપ મને મળી શકો છો. આપણે માર્કેટિંગ અને કોલિંગ બંનેમાંથી જે તમારા માટે બેસ્ટ હશે આપના ઇન્ટરવ્યુ પછી, તો આપણે બંને ઉપર વર્ક કરી જોશું. અને 2 ગર્લ્સ છે, ફેસર છે. ફેસરને જો હું આમાં મને જે નામ વચાય છે એ પ્રમાણે આપનું નામ ગીતા છે, પણ હું એક વાત કરીશ ગીતા, કે ફેસરને આપણે બેટા સૌથી પહેલા એપ્રિશિએટ કરવાના છે. જે ફેસર ગર્લ્સો છે ને સૌથી પહેલા આગળ વધારવાની છે, કારણ કે એને આપણે મોકો આપશું તો એ પોતાની જિંદગી છે એની શરૂઆત પેલું પગથિયું કેટુ તરફથી ચડાવવાની, આપણે એને પહેલી કોશિશ કરવાની છે. બની શકે તારી પાસે સ્કિલ છે તો તને 100%, હું નહીં તો અન્ય કોઈ કંપની, નાની કંપની હશે એ કે મોટી કંપની હશે, તને જોબ આપશે. પણ જે ફ્રેશર છે એને એટલા બધા સવાલો આવે છે, અને તને ખબર છે કે જ્યારે પણ આપણે જોબ વેકેન્સી માટે જઈએ છીએ આપણા રિઝ્યુમ લઈને, એટલે બિના ફાલતુ તમારી પાસે શું ટેલેન્ટ છે ને એ લોકો નથી જોતા, પણ બિના ફાલતુના જે કામના નથી એવા સવાલો કરશે કે દાળમાં લીંબુ શું કરવા નખાય. અમારે વાત છે અહીંયા સાબુ બનાવવાની કે સાબુની માર્કેટિંગ કરવાની, દાળની વાતો નથી. આવી કરીને આપણી જે ગર્લ્સો છે, આપણી જે દીકરીઓ છે, અને ખાસ કરીને આ જે વાતો છે ખાસ કરીને ગર્લ્સો સાથે વધારે થાય છે, કારણ કે ગર્લ્સોને એવી બલજી ઉલઝાવવામાં આવે કે એ ખાલી ઓલો કહેવાય ને અંગૂઠા સાપ હોય એવી વાતો કરે છે. એટલે આપણે ફ્રેશરને પહેલા અને આગળ વધારવી છે, અને એના ટેલેન્ટનું આપણે એને કામ આપવું છે. કારણ કે આવી કોઈ પણ દીકરી કે દીકરા હોય જે ફ્રેશર હોય, એને માર્કેટમાં જોબનો કોઈ એક્સપિરિયન્સ નથી, આવા લોકોને કેટું ભરતી કરવાનો છે. કારણ જેની પાસે ટેલેન્ટ છે ને હજારો કંપની મળશે, પણ ફ્રેશરને ખાલી કેટું જ એક હાથ પકડશે.
સોનગઢમાં ટૂંક સમયમાં આપણે સેમિનાર આયોજન થઈ રહ્યો છે. તમે ઓળખતા જ હશો, મુમતાજ મલેક. એ આપણી સોનગઢ એટલે કે તાપી જિલ્લાના પ્રમુખ શ્રી છે. તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો, એ તમને ડેટ આપી દેશે. પહેલો ચાન્સ અમને જ સર, પહેલો ચાન્સ તમને જ નહીં, તમારા પછી પણ જેટલી દીકરીઓ આવશે એટલી તમામ દીકરીઓને આપણે જોબ વેકેન્સી આપવાના છે. ધારો કે આપણી 500 સીટ ખાલી પૂરી થઈ જશે ને, તો આપણે બીજી 200 સીટ 300 સીટની સુવિધા કરશું અને સૌથી વધારે ને વધારે રોજગાર આપીશું. તમારી સાથે સોશિયલ મીડિયાના લાઈવ પ્લેટફોર્મથી હજારો પબ્લિક ની સામે હું તમને પ્રોમિસ કરું છું કે આપની પાસે જો ટેલેન્ટ હશે અને આપની પાસે કઈ કરી લેવાની ભાવના હશે અને ચાહત હશે, તો K2 તમને 100% તમારા ગોલ સુધી પહોંચાડવામાં મહેનત કરશે. પણ તમારી પાસે કોઈ ટેલેન્ટ જ નથી, તો હું મારી કંપનીની અંદર, મારી પાસે 8 કંપની છે. હું ફરી આપની સાથે એક લાઈવમાં વાત કરું છું. 8 કંપની છે. સાબુની છે, કોસ્મેટિકની છે, કલર કોસ્મેટિકની છે, ફાર્માની છે, કેમિકલની છે, હર્બલની છે. આવી ટોટલ આપણે 8 કંપનીઓ છે. આ 8 કંપનીમાં ક્યાંય પણ કોઈ પણ એક કંપનીમાં તો તમારો ચાન્સ લાગવાનો છે, લાગવાનો છે, લાગવાનો છે અને લાગવાનો જ છે. પણ હવે તમારે મને આ બતાવવાનું છે કે તમારી પાસે શું ટેલેન્ટ છે. મારા ઇન્ટરવ્યુની અંદર તમને એક જ વસ્તુ પૂછવામાં આવશે કે તમારી પાસે શું ટેલેન્ટ છે અને તમે મારી કઈ કંપની માટે શું કરવા માટે મહેનત કરી શકશો. એનો સવાલનો જવાબ તમે મને આપશો એટલે તમારી સેલેરી નક્કી. યસ રાજ, મને ઓલ ઇન્ડિયાના હરેક તાલુકામાં માર્કેટિંગ માટેની જરૂરિયાત છે. ફક્ત રાજકોટ નહીં, ફક્ત અમદાવાદ નહીં, ફક્ત સુરત નહીં, ઓલ તાલુકા. સુરતની અંદર કે રાજકોટ હોય, અમદાવાદ હોય, જુનાગઢ હોય, કોઈ પણ સિટી હોય, આના તાલુકામાં જરૂરિયાત છે, સિટીમાં જરૂરિયાત છે. અને આપની પાસે જો ટેલેન્ટ હશે તો આપને 100% જોબ વેકેન્સી અપ્રુવલ છે. બીજું, હું એક વસ્તુ બીજું માનું છું કે તમારી મહેનત સફળ હશે અને મારી કંપની માટે તમે કંઈ પણ કરી છૂટવા માટે રેડી હશો, તો આ પ્લેટફોર્મથી ડોક્ટર કેતન હિરપરા લિમિટેડ અને K2 બ્યુટી બાર એનજીઓના ફાઉન્ડર તરીકે હું આપને પ્રોમિસ આપું છું કે આપના હરેક સપના, આપનો હરેક ગોલ એ ફક્ત ને ફક્ત K2 હશે અને K2 એ જ જંગ ઉપર લડશે. કારણ કે K2 ની કંપની માટે તમે મહેનત કરશો એટલે K2 તમારા ગોલ્ડ માટે અને તમારા સપનાને સાકાર કરવા માટેની પહેલું પગથિયું સડશે. અને જે મારી સાથે જોડાયા છે, સંકળાયેલા છે, એને ખબર છે કે K2 પોતાના પ્રોમિસ અને પોતાના શબ્દમાંથી આજે પણ પાછો નથી પડ્યો, કાલે પણ પાછો નથી પડ્યો. અને બીજું, એ જેની માટે જે મહેનત કરે છે અને એને તોડવા માટે હજારો જણા લાઈનમાં ઉભા છે, પણ K2 એક એવી પ્રોડક્ટ છે, K2 એક એવી બ્રાન્ડ છે, K2 એક એવો સિતારો છે કે કોઈના પૈસે ખરીદાતો નથી. કારણ કે મેં આ સફર કરી છે. મેં લારીમાં સાબુ વેચી, લારીમાં નેલ પોલિશ કરી અને આજે 200 કરોડનું એમ્પાયર ઉભું કર્યું છે. એટલે હરેક વસ્તુને હું ડીપ જાણું છું. છતાં પણ કોઈ પણ પ્રકારના ઘમંડ વગર મને હવે આ ગોલ્ડ હરેક આપમાં દેખાય છે. મારા ગોલ્ડ, મારા સપનાઓને મેં ચૂર ચૂર કર્યા છે, પણ મારા થયા એવા તમારા નહીં થવા દઉં, એનું 100% પ્રોમિસ કરું છું. બીજું, મારે ત્યાં ફક્ત બિઝનેસ કરવો હોય અને જેને ખરેખર પોતાનું સપનું હોય કે આ દુનિયામાં પોતાનું નામ બનાવવું છે, પોતાને કંઈક બનવું છે બિઝનેસને લઈને, એને એન્ટર થવું. ટાઈમ પાસ કરવા માટે આજે પણ મારી પાસે સમય નથી અને આપનો પણ સમય બહુ કિંમતી છે. તો પ્લીઝ બે હાથ જોડીને રિક્વેસ્ટ છે, મારી પાસે ટાઈમ પાસ કરવા ના આવું. કારણ કે આપનો જે સમય છે બહુ કિંમતી છે. મારો સમય તો બગડશે, પણ આપનો સમય જે કિંમતી છે, તમારી જે મહેનત છે, એ મહેનત તમે સમય બગાડશો. એટલે જેમની પાસે ટેલેન્ટ છે ફટોફટ મારો કોન્ટેક્ટ કરવાના છે અને એને રિઝ્યુમ લઈને આવી જવાનું છે અને એમની પાસે જે ટેલેન્ટ છે મને બતાવવાનું છે. સર, હું યા
મને એવું લાગે છે કે આ દીકરીમાં ઘણું બધું મહેનત છે. તમે વિચારો, એ દીકરી એવું કહે છે કે હું બીજા લોકોને ટ્રેન કરી શકું. આઈ એમ સો પ્રાઇવેટ કે તમારા સપનાને તમારા ગોલને સાકાર છે. પણ હું અહીંયા એક વાત આપને લઈને કહીશ કે આપના હૃદયમાં કે આપના વિચારમાં કાંઈક તો આપના ગોલ્ડ છે અને કાંઈક એવું સપનું છે. પણ બને છે એવું કે તમને રિયલમાં કોઈ હાથ પકડનાર વ્યક્તિ, મજબૂત વ્યક્તિ મળ્યો નથી. પણ ચોક્કસ તમારી સાથે આપણે બેસીશું, વાતો કરીશું, તો જ ખબર પડશે કે તમારું ગોલ શું છે. કારણ કે આ જિજ્ઞાસા જેને ખરેખર બિઝનેસ માટે કંઈક કરવું હોય એના માટે હોય છે. અને હું હજી કહું છું કે હું ફ્રેશરને જોબ માટે આપવા રેડી છું, પણ એનામાં જો કઈ ટેલેન્ટ હશે તો. ફક્ત ટાઈમ પાસ કરવા માટે, હા હા હી હી કરવા માટે, ગેમ રમવા માટે મારી કંપનીમાં જોબની જરૂરિયાત નથી. હું જોબની વેકેન્સી એટલે પાડી છે કે ખરેખર આજની યુવા પેઢીને મારે આઉટલાઈન થી બચાવવી છે. અને આજની યુવા પેઢીને કહેવી છે કે જો તમારામાં મહેનત કરવાની સખના હોય, તમારી પાસે મહેનત કરવાનું ટેલેન્ટ હોય, તો હજારો કોસ શાન દૂર હોય, હજારો કોચ મંગળ દૂર હોય, ત્યાં પણ ઘર બનાવી શકે ને ત્યાં પણ જમીન લઈ શકે. એ ગુજરાતીમાં હોય છે ભાઈ. ગુજરાતીને બિઝનેસ શીખવાડવો નથી પડતો. ગુજરાતી જે સીટ ઉપર બેસી જાય ને ત્યાંથી એની બિઝનેસની શરૂઆત હોય છે. ઓકે, બીજું, આવનારા સમયમાં હું નવમી કંપની ઓપન કરવા જઈ રહ્યો છું. એની અંદર હું આઈટી ની ફિલ્ડ બહુ મોટી સુરતની અંદર જગનાન કરું છું અને આઈઆઈટી ની મોટી કંપની ઓપન કરવા જઈ રહ્યો છું. આપની પાસે એ પણ હું ટૂંક સમયમાં પ્રેઝન્ટ કરીશ કે આઈટી ના ફિલ્ડની અંદર બહુ જબરજસ્ત. બીજું, આપણી પાસે 45 કન્ટ્રીના, આપણી કંપનીઓ સાથે 45 કંપનીના પાર્ટનરો જોડાણા છે અને આ 45 કન્ટ્રીનું કામ આપણે સુરતની અંદર લાવવાના છે. અને આઈટી નો એક મોટો ધમાકો સુરતમાં ટૂંક સમયમાં આવી રહ્યો છે. ઓ નાઇસ, વેરી નાઇસ. ક્રિષ્ના વીએસ રિયલ ડાયમંડમાં પણ કામ કર્યું છે. વેરી નાઇસ. ચોક્કસ આપ ભાવનગરથી મને ડીએમ કરજો આપનો નંબર. હું મારી ટીમ સાથે વાતચીત કરી અને મારી ટીમનો પણ એક પર્સનલ નંબર તમને આપી દઈશ, જેથી કરીને તમારો ઓર્ડર પણ વધુથી વધુ થઈ શકે. અને મને એવું લાગે છે કે જો ગીતા સાથે યશ થયું તો તમારી ટીમનું મેમ્બર પહેલું જ કસ્ટમર ગીતા જ હશે. એટલે ગીતાનું પહેલું કસ્ટમર ભાવનગરથી શરૂઆત કરશે. ચોક્કસ આપ મને રૂબરૂ મળી શકો છો. આપનું રિઝ્યુમ સાથે લઈને આવવું. ઓકે, હાલ આપના હસબન્ડ તાપી જિલ્લાના માર્કેટિંગમાં છે. ચોક્કસ આપણે સોનગઢની અંદર થશે ત્યારે આવું તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. અધરવાઇઝ તમે મારી હેડ ઓફિસ ઉપર આપનું રિઝ્યુમ સાથે મળી શકો છો. અને હું હજી પણ કહું છું, મારા ઇન્ટરવ્યુમાં એક જ સવાલ છે. એ સવાલ આ છે કે તમે મારી કંપની માટે શું કરી શકો છો. મને કોઈ ફાલતુના સવાલોમાં જવાબોમાં ઇન્ટરેસ્ટ નથી. હું હજી પણ કહું છું કે તમે મારી કંપની માટે શું કરી શકો છો અને આપની પાસે શું ટેલેન્ટ છે. આ બે ઉપર હું જોબ વેકેન્સી આપવાનો છું. એટલે તમારે ફૂલ તૈયારી કરીને આવવાનું છે કે હું તમારાથી ખુશ થવો જોઈએ. એવું તમારી પાસે શું ટેલેન્ટ છે એવા તમામ સાથી મિત્ર આ જોબ વેકેન્સી માટે ફોર્મ અને રિઝ્યુમ લઈને આવી શકે છે. કોઈ પણ પ્રકારના છુપા ચાર્જીસ નથી. તમારી પાસે ટેલેન્ટ હશે તો તમને જોબ લેટર મળી જશે અને ટેલેન્ટ નહીં હોય તો તમારું કેન્સલ થઈ જશે. બીજું, તમારી પાસે જેમ જેમ ટેલેન્ટ વધશે એમ એમ તમને અલગ અલગ બ્રાન્ડની અંદર, અલગ અલગ ફેક્ટરીમાં હીરો બનાવતા કોઈ રોકી નહીં શકે. બીજું, કોઈના પણ રિક્વાયરમેન્ટ, હજી ફરી એક પ્રશ્નનો હું તમને આપું છું, કોઈના પણ રિક્વાયરમેન્ટ, કોઈના પણ પૈસાથી આપની જોબમાંથી નીચે અપ ડાઉન
આ લેવલ મારી કંપનીમાં નથી થતું. મારી કંપનીનો એક જ રૂલ છે, જેનું લેવલ જે છે, જે કરી શકે છે એના ટેલેન્ટ પ્રમાણે એ ઓફ જશે અને જેનું ટેલેન્ટ જ્યાં છે તે ત્યાં રહેશે. એટલે ઘણી વખત ઘણી બધી કંપનીમાં એવું હોય છે કે પૈસાના હિસાબે અપડાઉન 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 થતું હોય છે, તો આપણે ત્યાં એ શક્ય નથી. મળવા માટે ક્યારે આવીએ, ક્યારે પણ વેલકમ છે. 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી સુરત ચૌટા બજાર હેડ ઓફિસ ઉપર હું મળીશ. જો જોબ માટે આવશો તો રિઝ્યુમ ફરજિયાત છે. રિઝ્યુમ વગર તમે અંડર એન્ટ્રી કરવા દેવામાં આવશે નહીં. ઓફિસમાં એવું બહારથી જ હોય છે. એટલે રિઝ્યુમ હશે એટલી ગર્લ્સો તમે આવી શકો છો, બોયઝ પણ આવી શકો છો. હા, અને તમારી તૈયારી છે મેં અગાઉથી કહી દીધું છે, એટલે કોઈને ગભરાવાની જરૂર નથી કે અંદર શું સવાલો આવશે, શું જવાબ આવશે. મારી બે જ તૈયારી છે કે તમે મારા કંપની માટે શું કરી શકશો અને આપની પાસે શું ટેલેન્ટ છે. આ બે જ વસ્તુનો મારો સવાલ અને જવાબ. આપનું ઇન્ટરવ્યુ પતી ગયું. આ બે સવાલોના જવાબમાં આપને જોબ મળશે, કેટલી સેલેરી મળશે કે નહીં મળે, એનું તમને લખીને આપી દેવામાં આવશે. અમારે સાબુનો બિઝનેસ કરવો છે, વેલકમ છે. સાબુનો બિઝનેસ કરવો હોય તો આપણે ત્યાં 2 ઓપ્શન છે. અમારી ડિસ્ટ્રીબ્યુટર લઈ શકો છો, અધરવાઇઝ અમારે ત્યાં આવીને સાબુ શીખી શકો છો અને પોતાની બ્રાન્ડથી પણ શરૂ કરી શકો છો. નથી મળ્યું? શું નથી મળ્યું? હાર્દિક 22. હાર્દિકભાઈ નમસ્કાર સરજી, જય સ્વામિનારાયણ. કેમ છો? તબિયત પાણી કેમ છે? અને અમારી જે પાપા પગલીની શરૂઆત છે એ અમારા હાર્દિક સર છે, એમને જોઈ છે અને ઘણા સમયથી અમારી સાથે છે. અને આવું કહી શકાય કે મારા બહુ નજીકના, પણ મારા શબ્દને વધારે વાસા આપીશ, નજીક કરતા મારા હૃદયના બહુ કરીબ છે અને મારા બહુ પરમ મિત્ર છે. અમારું ગામ માવજીંજવા અને માવજીંજવાના સ્કૂલના પ્રિન્સિપાલ છે, પણ બહુ અમારે સારો સંબંધ છે. અને ટૂંક સમયની અંદર એમના હાથ નીચે અમે એક નવી સ્કૂલ ઓપન કરવાના છે અને આ સ્કૂલની અંદર જે દીકરા દીકરીઓ ફીના હિસાબે ભણી નથી શકતા એને આપણી કંપની ભણાવવાની છે અને એના માટે પણ આપણે ટૂંક સમયમાં જોબ વેકેન્સીઓ અપ્રુવલ કરવાના છે. એવી જગ્યા જરૂર જોવાની શરૂઆત થઈ ગઈ છે. જેવી જગ્યા જોવાઈ ગઈ અને સ્કૂલ ઓપન થઈ ગઈ તો એની અંદર પણ જોબ વેકેન્સી કરશું અને વધુથી વધુ આ સુરતના દીકરા દીકરીઓને ભણાવવા માટેનું બીડું તમારે અને મારે પકડવાનું છે. કોઈ પણ પ્રકારના ડોનેશન વગર સારી એજ્યુકેશન અને ઓછી ફીમાં આપણે ભણાવી શકીએ. ડોનેશન તો 0 થઈ જશે. યસ, રિયલ. 2 ગોલ છે. આપને હજી કહું છું, ઘણી બધી કંપનીઓ લાવું છું, બનાવું છું, કરવાનો છું, પણ હવે મારી જિંદગીની લાઈફમાં 2 જ ગોલ ઉપર હું કામ કરી રહ્યો છું. એક છે કે હું એજ્યુકેશનને વધુથી વધુ આગળ વધારું અને એજ્યુકેશનમાં જે બાળકો, જે દીકરાઓ, જે દીકરીઓ ભણી નથી શકતા, ખરેખર એનામાં ટેલેન્ટ છે અને ફી ભરી નથી શકતા, આવા દીકરા દીકરીઓને ભણાવવા છે. બીજું કે જે નાનો પરિવાર છે અને આજના હેલ્થને લઈને બહુ બધા પ્રોબ્લેમ છે, એટલે આવનારા સમયમાં એક એવી હોસ્પિટલની સ્થાપના કરવી છે ત્યાં ફક્ત ને ફક્ત આમ જો 50 રૂપિયામાં ઈલાજ થઈ શકે. ફક્ત 50 રૂપિયામાં ઈલાજ કરનારી એક એવી હોસ્પિટલ ગુજરાતનો એવો ડંકો કરવો છે. અને એના માટે હું આપને વરી રિક્વેસ્ટ કરું છું કે આપ મારી કંપની માટે શું કરી શકો છો, કારણ કે મારી કંપનીની લીડર ટીમ મોટી હશે અને એ પરફેક્ટ હશે ત્યારે મારા ગોલ સપનાઓ પૂરા થશે અને એ સપનાઓને સાકાર કરવા માટે મને આપને જોબ વેકેન્સીની જરૂરિયાત છે. એ સપનાઓને આગળ વધારવા માટે આપને જોબની જરૂરિયાત છે. એટલે જે ટાઈમ પાસ છે એને હું અત્યારે રિક્વેસ્ટ કરું છું કે ન આવવું. શું કરવા ના આવું? કારણ કે હું
અમારા તમામ વેલ વિશર્સોને લઈને એ ગોલ્ડ ઉપર આગળ વધવા માંગુ છું કે જેની ખરેખર જરૂર છે. અને આની અંદર આપણી કંપનીનું સૌથી મોટો ભંડોળ અને ફંડ આ કંપની આપશે આપણી સ્કૂલ અને હોસ્પિટલમાં. આપણે જે કંઈ કમાશું એનાથી સૌથી મોટો વપરાશે આપણી સ્કૂલ અને કોલેજ. ધારો કે સ્કૂલ કોલેજ જે કંઈ આપણે કરીશું એની અંદર, અને આપણા હેલ્થને લઈને આપણી હોસ્પિટલમાં, અને વધેલા પૈસાથી આપણે ત્યાં જે રોજગાર કરે છે એને જોબ અને સેલેરી પૂરી કાઢશું. આ સૌથી મોટો આપણી કંપનીનો ગોલ છે. ધારો કે 2035 સુધીમાં આપણી કંપની આઈપીઓ લોન્ચ કરી દેશે, પણ આઈપીઓ નું સૌથી મોટો ઉદ્દેશ્ય આ છે કે એ આઈપીઓ ના પૈસેથી બિઝનેસ, અને બિઝનેસથી હેલ્થ અને એજ્યુકેશનને વધુથી વધુ બઢાવો આપવો છે. સોનગઢમાં ક્યારે આવવાનું છે? તો આજે સાંજે એ મુમતાજબેન નો મારી ઉપર કોલ આવવાનો છે. એ આજે એમની તમામ દીકરીઓ સાથે વાતચીત કરશે, મુમતાજબેન મલિક, અને એ સાંજે કોલ મને કરશે કે કેટલા વાગે અને કયા સમયે સોનગઢની અંદર આ ભવ્ય સેમિનાર કરીએ અને એનાથી વધુથી વધુ ન્યાની દીકરીઓને થઈ શકે, તો એ પછી હું તારીખ લોન્ચ કરી શકું. ચોક્કસ આપ આપના સ્ટુડન્ટોને પણ જોડી શકો છો. તમે મુમતાજબેનને ઓળખો છો? વિનોજભાઈ ઠાકોર, જય માતાજી. જય માતાજી ભાઈ, જય માતાજી. તો વધુથી વધુ દીકરીઓ અને ભાઈઓ, બહેનો અને માતાઓ જેમની પાસે ટેલેન્ટ છે એ મારી કંપનીને લઈને કંઈ પણ કરવા માટે તત્પર હોય, આવા તમામ સાથી મિત્રોની મારે જરૂરિયાત છે. મારે ત્યાં જોબ વેકેન્સી છે. તમે રૂબરૂમાં પોતાનું રિઝ્યુમ લઈને આવો. બે જ સવાલ અને બે જ જવાબ. તો ઘણા બધા સાથી મિત્રના મેસેજ આવ્યા, ઘણી બધી વાતો થઈ, ઘણી બધી જર્નીઓ થઈ. આપના મનમાં અન્ય કોઈ સવાલો હોય તો શેર કરી શકો. પછી આપણે ફરી મારે મારા વાલા, આમ જો સાબુ બનાવવા માટે બેસવું છે, અને ઘણા બધા સાથી મિત્રના ડીએમ આવ્યા છે, તો એનો જવાબ પણ આપવાનો છે. થેન્ક યુ સો મચ. આપની જેવી ટેલેન્ટેડ તમામ દીકરીઓને મને જરૂરિયાત છે. અને ખરેખર આ દીકરીઓમાં જો કોઈ ટેલેન્ટ હોય અને આવી દીકરીઓને આપણે રોજગાર આપીએ અને આ દીકરીઓને આગળ વધવાનો મોકો આપીએ, તો હું એવું માનું છું મંદિરમાં જઈ દર્શન કરવાની જરૂર નથી. ખરેખર આ દીકરીઓના દિલમાં જે વાસા છે ને, આ વાચાને જો આપણે પગથિયું આગળ વધારીએ ને, તો 100% મંદિરમાં રહેલી જગદંબા આપણી ઉપર આશીર્વાદનો ઢગલો વરસાવશે. અને એના માટે આજે પણ કામ કરવું છે, કાલે પણ કામ કરવું છે, અને વધુથી વધુ દીકરીઓને હેલ્પ કરવી છે. યસ, ઘણી બધી દીકરીઓને, અત્યાર સુધીમાં 1700 થી વધારે દીકરીઓને આપણે જોબ પણ આપી છે, અને એના દીકરીઓને ભણાવી છે. અને આજે એ પોતાના લેવલ ઉપર બહુ જબરજસ્ત છે, અને આઉટ ઓફ આપણી જે કંપનીઓ છે ઇન્ડિયાની બહાર, ત્યાં પોતાની સારી એવી જોબ કરી રહી છે આ દીકરીઓ. ફરી એક વાત શેર કરું, જેમ જેમ તમારું
અમારી કંપનીમાં તમારી બઢતી થતી જાય છે અને જ્યારે તમને આઉટ ઓફ પણ મોકલવાની વાત હોય તો ટોટલી ખર્ચો કંપનીનો હોય છે. એક પણ રૂપિયાનું તમારે ઇન્વેસ્ટ કે કરવું નથી પડતું. કંપની પોતાના ખર્ચે વિથ અહીંયાથી તમને એગ્રીમેન્ટ કરાવીને આપે છે કે આટલા વર્ષ માટે કંપનીએ તમને હાયર કરશે અને એટલા વર્ષની આ સેલેરી છે, એનું પેકેજ તમને એડવાન્સમાં લખીને કંપની આપી દે છે. ત્યાં જાઓ અને તકલીફમાં મુકાવ એવું ન હોય છે. ત્યાં જવા માટે, ફોરેન જવા માટે રહેવાનું કોઈ ટેન્શન નથી હોતું. ત્યાં આપણી જ જગ્યા, આપણા જ હાઉસમાં આપણે રહેવાનું હોય છે. કંપનીના હાઉસો બનેલા છે. કંપનીની હાઉસની અંદર તમે રહી શકો છો. જ્યાં સુધી કંપની સાથે જોબ કરો છો ત્યાં સુધી તમારે, આઉટ ઓફ કન્ટ્રીની વાત કરું છું, ત્યાં સુધી તમારે ભાડાનું મકાન કે અન્ય જગ્યાએ રહેવા જવાની તકલીફ નથી. કંપનીના પોતાના જ હાઉસમાં રહેવામાં મળે છે. મને કોન્ટેક્ટ કરવા માટે 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી સુરત હેડ ઓફિસ ચૌટા બજાર ઉપર જ હું મળું છું. અન્ય કોઈ ઓફિસ ઉપર હું નથી. અન્ય ઓફિસ ઉપર મારી ટીમ સંભાળે છે અને અન્ય કોઈ જગ્યાએ જે ઓફિસો છે ત્યાં તમે મારી ટીમનો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે ટૂંક સમયમાં દુબઈ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા ત્યાં પણ આપણે જોબ વેકેન્સી પડવાની છે. કારણ કે ત્યાંની પણ કંપની આપણે ઘણી મોટી કરી દીધી છે. પણ વધારેથી વધારે આપણી કંપનીમાં જે જૂના સાથી મિત્રો હોય છે એને આપણે પહેલા પ્રિપેર કરીએ છીએ, કારણ કે એને આપણે સમજીએ છીએ. એટલે તેના માટે જે આઉટ ઓફ જવા માટેના અમે બહારથી બહુ ઓછા લઈએ છીએ. અમારી કંપનીમાં જે જોબ કરતા એને પહેલો ચાન્સ આપીએ છીએ. સોનગઢની અંદર કોઈ ઉદ્યોગ નથી એટલે બધા જ ઘરે હોય છે. ખબર પડે તો એ બાજુ જ સારું અમને કામની તક મળી જશે. ચોક્કસ. મેન જેમની પાસે ટેલેન્ટ છે, જેને ખરેખર મહેનત કરવી છે, જેના પાસે કઈ ગોલ છે, એને આપણી કંપનીમાં કામ છે. જેમને ટાઈમ પાસ કરવો છે અને જેમને મોટી વાતો છે, જેને આજનું સપનું કાલે કરોડપતિ બની જવું છે, ના મારી પાસે એવો ટાઈમ છે, ના મારી કંપનીને કરોડપતિ બનવું છે અને ના મારી કંપનીના સપના કરોડોના છે. એટલે જેમને 1-2 દિવસની અંદર કરોડપતિ બનવું હોય એના માટે ના આપણી પાસે સમય છે, ના તમારી પાસે છે. અને હું હજી પણ આપને પણ કહું છું કે મારી સાથે જોડાવ એટલે નહીં, કોઈ પણ સાથે જોડાવ. જ્યારે એ વ્યક્તિ તમને કરોડોની વાતો કરે તો આપણે સમજવાનું કે આપણે શું કરોડોમાં આવીએ છીએ, લાખોમાં આવીએ છીએ, હજારોમાં આવીએ છીએ. આપણે જે લેવલમાં આવતા હોય એ લેવલની વાત ઉપર જ આપણે કાયમ રહેવાનું. એ લેવલ ધીરે ધીરે અપ કરવાનું. એક સાથે તમે એવું વિચારો કે હું 1000માં રમું છું ને કાલે 1 કરોડમાં રમવા માંડું તો એ 2 દિવસનો ખેલ હોય છે. ત્રીજા દિવસે આપણે 1000 માંથી પણ નીચે આવી જાય. એટલે દેશી ભાષામાં ગામના બંગલા જોઈને આપણે આપણા ઝૂંપડાને સળગાવવાનું નહીં. આ દુનિયામાં કોઈ પણ એવો બિઝનેસ નથી કે તમને 1 દિવસમાં, 15 દિવસમાં, 30 દિવસમાં કે 6 મહિનામાં તમે રોકેલો પૈસો કે તમારું રોકેલું ટેલેન્ટ તમને ડબલ કરીને આપી દે. આટલી વાત શ્યોર સાંભળવાની. આ બધી જ ગોળ ગોળ વાતો છે. ખરેખર મહેનત કરવી હોય તો, તમારું સપનું સાકાર કરવું હોય તો એના માટે મહેનત કરવી પડે. કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રૂપિયો પેદા થતો નથી.
રૂપિયો આવતો નથી. જેટલી સ્પીડમાં રૂપિયો આવે છે એટલી સ્પીડમાં રૂપિયો ગાયબ થઈ જાય છે. લોકોના ગાળિયા કરવાથી આપણે કરોડપતિ ન થઈ શકીએ. લોકોના દિલ જીતવાથી, લોકોના હૃદયની ભાવનાઓ જીતવાથી, લોકોના આશીર્વાદ લેવાથી કરોડપતિ થઈ શકીએ. આ મારું ગોલ છે, મારું સપનું છે. અને મને આ જે વાતો છે એ વારસાઈમાં મળી છે. એટલે ઘણા બધા મિત્રો આવતા હોય કે તમે અમારી કંપની સાથે જોડાઈ જાઓ, આપણે આટલા કરોડનું ટર્નઓવર કરવું છે, આટલા કરોડનું ટર્નઓવર કરવું છે. તો આવા તમામ સાથી મિત્રને મારાથી દૂર રહેવું. મારી કંપનીને કોઈ પણ કરોડપતિની જરૂરિયાત નથી. કરોડ નહીં, 10 કરોડનું ટર્નઓવર કરવું છે, પણ અમારી મહેનતે કરવું છે. શોર્ટકટમાં કરવું નથી. લોકોના ગાળિયા મારીને કરવું નથી. લોકોને ખોટી અફવાઓ અને વાતોમાં ફોલાઈ પટાવીને ટર્નઓવર કરવું નથી. ફક્ત ને ફક્ત અમારી જે દીકરીઓ છે, અમારી જે ભાઈઓ છે, અમારી જે ટીમ છે, એની મહેનતે અમારે આગળ વધવું છે. એટલે આપ સૌ સાથે આજની વાતો મને ઘણી મજા આવી, આનંદની વાતો છે. અને આપ સૌને પણ મજા આવી હશે. સહૃદયથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર છે. ફરી આપણે લાઈવમાં જોડાશું. ત્યાં સુધી આપના પાસે કોઈ પણ સવાલો હોય કે પ્રશ્ન હોય, એના માટે આપ મને ફટોફટ ડીએમ કરી શકો છો. બીજું આપ કંઈ જાણવા માંગતા હોય મેસેજ કરો, એટલે ફટોફટ આપણે હવે આજનું લાઈવ બંધ કરવું છે અને બીજા કામ તરફ વળવું છે. કારણ કે આજે બહુ બધા ઓર્ડરો છે સાબુના, શેમ્પૂના, અને બનાવવા માટે બેસવું છે હવે. તો જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નવા ટોપિક, નવી વાતો અને નવા વિચારો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.